બહાર કેફે કે રેસ્ટોરન્ટમાં ગરમીની સિઝનમાં અલગ અલગ ટાઈપના મોહિતો અને બીજા કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે. તો આજે આપણે ઘરે જ એકદમ નેચરલ અને રિફ્રેશિંગ એવા 2 અલગ પ્રકારના મોહિતો બનાવવાની રેસીપી જોવાના છીએ. આપણે બનાવીશું વોટરમેલન મોહિતો અને બ્લેક ગ્રેપ્સ મોહિતો, જેમાં આપણે કોઈપણ પ્રકારના એસેન્સનો ઉપયોગ નથી કરવાના, એટલે એકદમ સરસ નેચરલ ફ્લેવર આવશે. તો જ્યારે પણ તમને હવે મોહિતો પીવાની ઈચ્છા થાય તો બહાર કેફે કે રેસ્ટોરન્ટમાં જવાની જરૂર નથી, ઘરે જ એકદમ સિમ્પલ રીતે બનાવી લો. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં ગ્લાસમાં 5 થી 6 ફુદીનાના પાન લેવાના છે, 2 ટુકડા લીંબુના લેવાના છે, 7 થી 8 ટુકડા તરબૂચના લેવાના છે, 1/4 ચમચી સંચળ પાવડર, 1/4 ચમચી મીઠું, 1/4 ચમચી બ્લેક પેપર પાવડર. હવે આ બધી વસ્તુને ક્રશ કરી લેવાની છે. તો આ રીતનું મેં અહીંયા વેલણ લીધું છે. તમારી પાસે આ રીતનું ક્રશ કરવા માટેની બીજી કોઈ પણ વસ્તુ હોય તો એ પણ લઈ શકાય. અને આ રીતે તરબૂચના ટુકડા, લીંબુ અને ફુદીનાને ક્રશ કરી લેવાનું છે. કોઈ પણ તમે મોહિતો બનાવો તેમાં આ રીતે જે પણ તમે ફ્રૂટ્સ કે બીજી વસ્તુ ઉમેરો એની ફ્લેવર રિલીઝ કરવાની હોય છે. તો આ રીતે તેને વેલણ અથવા તો બીજી કોઈ પણ તમારી પાસે આ રીતની વસ્તુ હોય એનાથી ક્રશ કરતું જવાનું, એટલે એકદમ સરસ ફ્લેવર રિલીઝ થશે. હવે તેમાં 3 થી 4 બરફના ટુકડા ઉમેર્યા છે, 1 લીંબુની સ્લાઇસ, અને હવે તેમાં ક્લબ સોડા ઉમેરી દેવાની છે. કોઈપણ સારી બ્રાન્ડની ક્લબ સોડા તમારે લઈ લેવાની અને ગ્લાસ તેનાથી ભરી દેવાનો છે. હવે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે. તો એકદમ રિફ્રેશિંગ વોટરમેલન મોહિતો બનીને બિલકુલ તૈયાર છે. તરબૂચ, ફુદીનો અને લીંબુની એકદમ સરસ નેચરલ ફ્લેવર આવશે, કેમ કે આમાં આપણે કોઈ પણ પ્રકારનું એસેન્સ નથી ઉમેર્યું. તો તમે પણ ગરમીમાં આ એકદમ ફટાફટ બની જાય તેવો રિફ્રેશિંગ એવો વોટરમેલન મોહિતો ચોક્કસથી ટ્રાય કરજો. અને હવે બનાવી લઈએ બ્લેક ગ્રેપ્સ મોહિતો. તો તેના માટે એક ગ્લાસમાં 5 થી 6 કાળી દ્રાક્ષ લઈ લેવાની છે, 5 થી 6 ફુદીનાના પાન, 1 થી 2 લીંબુની સ્લાઇસ કે લીંબુના ટુકડા. તેને પણ જેમ આપણે વોટરમેલનમાં ક્રશ કર્યું એ રીતે ક્રશ કરી લેવાનું છે. તો બધી વસ્તુ ક્રશ થઈ ગઈ છે. હવે તેમાં 1/4 ચમચી સંચળ પાવડર, 1/4 ચમચી મીઠું, 1/4 ચમચી બ્લેક પેપર પાવડર, 3 થી 4 બરફના ટુકડા. તેમાં પણ ક્લબ સોડા ઉમેરી દેવાની છે. અહીંયા મેં શુગર નથી ઉમેરી, કેમ કે વોટરમેલન અને ગ્રેપ્સ બંને સ્વીટ છે. તમારે જો ઉમેરવી હોય તો અડધી ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી શકાય. મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુને. તો એકદમ રિફ્રેશિંગ એવો બ્લેક ગ્રેપ્સ મોહિતો પણ બનીને બિલકુલ તૈયાર છે. તો સરસ મજાના રિફ્રેશિંગ અને એકદમ સરળ રીતે બની જાય તેવા વોટરમેલન અને ગ્રેપ્સ મોહિતો બનીને બિલકુલ તૈયાર છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવજો, એકદમ સિમ્પલ છે. કોઈ ગેસ્ટ આવે ત્યારે પણ તમે આ રીતે અલગ અલગ પ્રકારના મોહિતો બનાવી અને સર્વ કરી શકો છો. તો કેવી લાગી તમને આજની આ સમર સ્પેશિયલ ડ્રિંકની રેસીપી? કમેન્ટમાં તમારો ફીડબેક જણાવવાનું નહીં ભૂલતા. અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.